નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં મોક રાઉન્ડની ફાળવણી જાહેર કરી છે. રાજ્યભરમાં કુલ 61,000થી વધુ બેઠકો સામે 32,000થી વધુ વિદ્યાર્થીઓને ફાળવણી આપવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર સરકારી અને અનુદાનિત કોલેજોને 10,957 બેઠકોમાંથી મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ઉપર ફાળવણી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ 22મી જૂન સુધી પોતાની ચોઇસમાં જ ફેરફાર કરી શકશે, જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણી 25મી જૂને જાહેર કરવામાં આવશે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા મોક રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કુલ 45,480 વિદ્યાર્થીઓને મેરિટ ફાળવવામાં આવી હતી, જેમાંથી 39,645 વિદ્યાર્થીઓએ મોક રાઉન્ડની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓ સહિત કુલ 140 સંસ્થાઓમાં 61,233 બેઠકો સામે 32,026 બેઠકો ઉપર ફાળવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ પહેલા સંભવિત પ્રવેશની સ્થિતિ જોઈ અને કોલેજની પસંદગી કરી શકે તે માટે મોક રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને તેમના પોર્ટલમાં લોગિન કરીને ફાળવણીની વિગતો જોઈ શકશે અને પ્રથમ રાઉન્ડ માટે શરૂ કરાયેલી ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં જરૂરી ફેરફારો પણ કરી શકાશે. વિદ્યાર્થીઓ પોતાની જૂની પસંદગીઓમાં પણ ફેરફાર કરી નવી પસંદગીઓ કરી શકે છે, તેમજ અન્ય જરૂરી સુધારા પણ કરી શકે છે. પ્રથમ રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા 22મી જૂન 2026 સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ 25મી જૂનના રોજ પ્રથમ રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીએ પ્રવેશ ફાઇનલ કરવા માટે સંસ્થામાં ઓરિજિનલ દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી, તેમજ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સેમેસ્ટરની પૂરી ફી ભરવી પણ જરૂરી નથી.